જય માતાજી બધાને. આવી ગયા સેવી આપણા નાતાદરની વાડીએ અને જો આ ઘોડી લઈને આવ્યા છે અને સામે ઘોડી છે. તમને બધાને નજારો બતાવું 2 મિનિટ ભાઈ, ઉતરી જાવ ઘોડી માથેથી. જો સામે ઘોડી આવલ મારી દીધી છે કે ભાઈ એની બેનપણી છે. હાલો તમને બતાવી દઉં. જો ભાઈ પહેલાં તો જો આ જો એની વાડી છે. તો આમ કહેવાય ને કે ભાઈ ઘટ્યા ને એવી વાડી. અને ઘોડી બાંધી છે તાજણ. અને આ તમે મારી વાહે જોવો ભાઈ, બધે જોઈ શકો તો ઢોર, ગાયું, બીજાણા, ભેહું. અને એમ કહેવાય ને કે ભાઈ કાંઈ ઘટે નહીં એવું, કાંઈ ઘટે નહીં એવું. તો ભાઈ તમારે આવ્યો આનંદ લેવો હોય ને તો દેહમાં જ આવવું પડે ભાઈ. આખી એની વાડી છે. તો આપણા ઘરે સુવિધા ન હોય એવી વાડીએ છે ભાઈ. જોવો આ બધા ઢોર છે, સામે ઘોડી બાંધી છે, ભેહું છે. એમ કહેવાય ને કે ભાઈ મહેમાનો હાટું ખાટલા હાથે બધા માણસો પાણી પીએ કે એટલે પરબ. તો આમ એમ કહેવાય કે ભાઈ આમ આનંદથી જીવે છે અને અહીંયા ખેડ કરીને ખાય છે. મહેમાન અહીંયા જે આંગણે આવી અને આવકારો આપે છે. જો આ સામે ઘોડી, આપણા ઘોડીની ફ્રેન્ડ છે એટલે જે કારુની આવડ મારે છે. તો હવે આપણે નીકળવી ભાઈ. અહીંયા ચા પાણી પીધા, આટો ફેરો માર્યો, તો હવે નીકળવી. અને આ આવી ગયા છે એવી આપણે બીજી નાતાદરની વાડીએ. જોઈ લો વાહે ભાઈ ભેહું આ ત્યાં જમાવટ છે. અને આમ જોઈ લો તમે આ ભેહું અહીંયા સામે ઘોડી બાંધી. એટલે આમ કહેવાય ને કે ભાઈ બધી રીતનું આમ જમાવટ છે અહીંયા. અને આપણે સેવી ઘોડી માથે જોવો તો અહીંયા શું છે, 2-5 દી અમે આટો મારવા આવતા હોય, બધા ચા પાણી પીવી, આનંદ કરવી અને પાછા વાડીએ ભાઈ વિયા જતા હોય છે ઘેરે. એ 2-5 દી કેડે કારે કી આવે ઘોડીઓ લઈને. આવો ભાઈ સંબંધ છે ગામડાવાળાનો. એટલે ભાઈ તમારે જીવન જીવવું હોય ને નિરાયતે જીવવું હોય ને ભાઈ, આમ શાંતિથી, તો ભાઈ ગામડા કરતાં બેસ્ટ કાંઈ નથી, બરોબર છે. એટલે આ વિડીયોને ફૂલ શેર કરજો કે જેથી ભાઈ જે અશ્વ પ્રેમી છે કે જેને ભાઈ ગામડે આવવું છે કે એવા માણસો છે કે જે ટૂંકમાં કહેવાય ને કે ભાઈ ગામડાના ચાહકો માણસો છે કે ત્યાં સુધી આ વિડીયો પૂગે ને બધા જોવે કે ભાઈ પૈસા ઓછા છે પણ એમ કહેવાય ને કે આમ જીવન ભરપૂર છે ભાઈ. તો હાલો ભાઈ, જય માતાજી, રામ રામ.